બુદ્ધેર્ભેદં ધૃતેશ્ચૈવ ગુણતસ્ત્રિવિધં શૃણુ પ્રોચ્યમાનમશેષેણ પૃથક્ત્વેન ધનંજય. હવે બુદ્ધિના અને ધૃતિના પણ ગુણે કરીને થતા 3 પ્રકારના ભેદ હે સંજય હું જુદા જુદા વિકતિપૂર્વક કહીશ. તેને સમગ્રપણે તું સાવધાન થઈને સાંભળ. કર્મોમાં બુદ્ધિની ઘણી જ પ્રધાનતા રહે છે અને તમામ ઇન્દ્રિયો બુદ્ધિને અનુસારે કામ કરે છે. હવે બુદ્ધિના ભેદથી કરણોના ભેદ બતાવી રહ્યા છે. બુદ્ધિના નિશ્ચયને વિચારને દ્રઢતાથી સારી રીતે ટકાવી રાખવાવાળી અને પોતાના લક્ષ્યથી વિચલિત ન થવા દેવાવાળી ધારણ શક્તિનું નામ ધૃતિ છે. ધારણ શક્તિ અર્થાત ધૃતિ વિના બુદ્ધિ વિવેકપૂર્વક પણ લીધેલા સદનિર્ણયો પર દ્રઢપણે રહી શકતી નથી. એટલા માટે ધૃતિના પણ 3 ભેદો બતાવવા આવશ્યક થઈ રહે છે. મોક્ષ માર્ગમાં બુદ્ધિ કરતાં પણ ધૃતિની વધારે જરૂર પડે છે. મોક્ષનું દિશા સૂચન વિવેકવતી બુદ્ધિ બતાવે છે, પણ મોક્ષ માર્ગનું વહન ધૃતિ જ કરે છે. ધૃતિ વિના મોક્ષ માર્ગની સુલભતા હોય અર્થાત હાથમાં આવી ગયો હોય, પણ ધૃતિના અભાવમાં તેનો લાભ ઉઠાવી શકાતો નથી. ભગવાન બીજા અધ્યાયમાં કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયિનો નિત્યાન સ્થાન તિતિક્ષસ્વ ભારત યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. સહન કરવાની ધીરજ એ જ ધૃતિ છે અને તે જ અમૃત તત્વને અર્થાત ભગવાનને કે ભગવાનના સુખને પામવા યોગ્ય થાય છે. મનુષ્ય જે કાંઈ પણ કરે છે તે બુદ્ધિપૂર્વક કરે છે અર્થાત વિચારપૂર્વક કરે છે. તે કાર્યમાં પ્રવૃત્ત થવા છતાં તેને ધૈર્યની બહુ મોટી આવશ્યકતા હોય છે. તેની બુદ્ધિમાં વિવેક વિચાર શક્તિ તેજ હોય અને સાથે સાથે ધૃતિ પણ શ્રેષ્ઠ હોય તો જ વ્યક્તિ નિશ્ચિત કરેલા લક્ષ્ય પર નિર્વિઘ્ન અને વિના વિલંબે પહોંચી શકે છે. પણ લક્ષ્ય ગમે તેટલું ઊંચું હોય, બુદ્ધિ ફળદ્રુપ હોય, પણ ધૃતિનો અભાવ હોય તો ફળદ્રુપ બુદ્ધિ નિષ્ફળ જાય છે. તેનો કોઈ અર્થ રહેતો નથી. ઘણા બહુ બુદ્ધિશાળી બહુ હોય, શાસ્ત્રમાંથી પણ એકદમ પ્રોપર પોઈન્ટ પકડી લેતા હોય, પણ પોતાના જીવના કલ્યાણને માટે કાંઈ ન કરી શકતા હોય. એનો અર્થ એવો કે એનામાં બુદ્ધિ છે પણ ધીરજ નથી. ધીરજનો અર્થ 2 થાય, એક સહનશીલતા અને એક ધારણ કરી રાખો. અહીં ધૃતિ એટલે ધારણ કરી રાખવાના અર્થમાં, પણ સહનશીલતાના અર્થમાં થાય. સહન કરીને જે એને આગળ ધપાવે તો એનું નામ ધૃતિ કહેવાય. સિલેક્શનનું કામ છે બુદ્ધિનું. તો ધૃતિ છે એ આમ બુદ્ધિનો જ પ્રકાર ગણી શકાય કે જીવનો પ્રકાર છે. ધૃતિ છે એ જીવ માટે આવે છે. સહન કરવું ના અંતે બધું એ આત્મનિષ્ઠા કીધી છે ને. એને આત્મનિષ્ઠાનો અર્થ એવો છે કે એ જીવનો એક ભાગ છે, એક પાર્ટ થઈને બેઠો છે ધૃતિ. અહીં હાલ સાધકોને માટે કર્મ પ્રેરક અને કર્મ સંગ્રહનું જે પ્રકરણ ચાલુ છે તેમાં જ્ઞાન કર્મ અને કર્તા જેમ અગત્યના છે તેમજ સાધક સાધનામાં નિરંતર લાગેલો રહે અને હારી ન જાય તેને માટે બુદ્ધિ અને ધૃતિની પણ તેટલી જ જરૂર હોય છે. માટે ભગવાન અહીં તેમના પણ 3 ભેદ કહે છે. તેનું તાત્પર્ય એ છે કે સાધક સાત્વિક બુદ્ધિ અને ધૃતિની સાધના કરીને સંસારથી પર થઈને પરમાત્માના પદને પામે. ધનંજય. અર્જુનનું એક નામ ધનંજય છે. જ્યારે પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો હતો ત્યારે અર્જુન અનેક રાજાઓને જીતીને
ઘણું ધન મેળવી લાવ્યા હતા. તેથી તેમનું નામ ધનંજય પડ્યું છે. ભગવાન મર્મ કરે છે કે જીવનું સાચું ધન પરમાત્માની પ્રાપ્તિ છે. તેના બુદ્ધિ અને ધૃતિ ગ્રહણ કરીને જ ભગવાનને પામી શકાય છે. માટે હવે આ ધન અર્જન કરો તો તમે સાચા અર્થમાં ધનંજય સાર્થક થશો. બુદ્ધેર્ભેદમ ધૃતેશ્ચૈવ ગુણતસ ત્રિવિધમ શૃણુ. ભગવાન હવે ગુણોની પ્રધાનતાથી બુદ્ધિ અને ધૃતિના ભેદો બતાવે છે. ધૃતિ શ્રોત્ર વગેરે કર્ણ સંગ્રહ કે કર્ણ પ્રેરણામાં ક્યાંય આવી નથી. આગળ બતાવે કે એટલા છે એ કર્મ ના પ્રેરક છે ને એટલા છે એ સંગ્રહ છે. 5 કારણ. 3 કીધા. 5 છે એ તો એના કારણો છે. કારણો છે. ધૃતિ શ્રોત્ર વગેરે કર્ણ સંગ્રહ. જ્ઞાનમ જ્ઞેયમ અને જ્ઞાતા એ 3 છે એ પ્રેરક છે એવું કીધું આગળ. ધૃતિ શ્રોત્ર વગેરે કર્ણ સંગ્રહ કે કર્ણ પ્રેરણામાં ક્યાંય આવી નથી. માટે ભગવાન ધૃતેશ્ચૈવ પ્રયોગ કરે છે. બુદ્ધિના 3 ભેદ તો કહીશ, પણ ધૃતિના પણ 3 ભેદ કહીશ. સાધારણ દ્રષ્ટિથી જોતા ધૃતિ એ બુદ્ધિનો એક ભાગ અથવા ગુણ જ દેખાય છે. બુદ્ધિનો એક ગુણ હોવા છતાં ધૃતિ બુદ્ધિથી અલગ છે અને વિલક્ષણ છે. કેમ કે ધૃતિ કર્તામાં પોતાનામાં રહે છે. એ ધૃતિને કારણે જ મનુષ્ય બુદ્ધિનો સારો એવો સદુપયોગ કરી શકે છે. એટલે જીવનો એક ભાગ છે. કર્તામાં રહે એનો અર્થ જીવનો એક ભાગ. ધૃતિ જેટલી શ્રેષ્ઠ અને બળવાન અને સાત્વિકી હશે તેટલી સાધકની બુદ્ધિ સાધનામાં સ્થિર રહેશે. સાધનામાં બુદ્ધિની સ્થિરતાની જેટલી આવશ્યકતા છે તેટલી મનની સ્થિરતાની પણ નથી. હા, તેને અણિમાદિક સિદ્ધિ વગેરે પ્રાપ્ત કરવી હોય તો જરૂર તેને મનની સ્થિરતાની જરૂર પડશે. મનની સ્થિરતા થાય તો શું થાય? ઐશ્વર્ય આવે. ઐશ્વર્ય આવે. મન ક્યાંક એકાગ્ર થાય એટલે તરત સિદ્ધિઓ પ્રગટ થવા મળે એવું યોગ સૂત્રમાં કીધું છે. પણ બુદ્ધિ ક્યાંક સ્થિર થાય જો ભગવાનમાં તો એનો મોક્ષ થાય. સાધનામાં બુદ્ધિની સ્થિરતાની જેટલી આવશ્યકતા છે તેટલી મનની સ્થિરતાની પણ નથી. હા, તેને અણિમાદિક સિદ્ધિ વગેરે પ્રાપ્ત કરવી હોય તો જરૂર તેને મનની સ્થિરતાની જરૂર પડશે. પણ એ માર્ગ પરમાત્મા પાસે પહોંચવાનો નથી. ઉલટું તે માર્ગમાં સિદ્ધિઓ વિઘ્ન છે. જ્યારે પારમાર્થિક સાધના, જેને આત્મકલ્યાણની સાધના ગણવામાં આવે છે, પોતાના આત્માને પરમાત્માની સેવામાં જોડવો છે, તેમણે તો બુદ્ધિની સ્થિરતાની જરૂર પડશે. બુદ્ધિને પોતાના ઉદ્દેશ્ય ઉપર સ્થિર રહેવાની જરૂર પડશે. બુદ્ધિ દ્વારા પોતાનું ધ્યેય સારી રીતે સમજી શકાય છે અને ધૃતિ દ્વારા કરતા સાધક પોતે લક્ષ્ય પર વિપરીત પ્રતિકૂળતામાં પણ અટલ રહી શકે છે. માટે ગોલ સિલેક્ટ કરવો હોય તો એમાં બુદ્ધિ કામ કરશે કે મારા ગોલ આવો, એમાં કામ પોતાની બુદ્ધિ કરે. બુદ્ધિ દ્વારા પોતાનું ધ્યેય સારી રીતે સમજી શકાય છે અને ધૃતિ દ્વારા કરતા સાધક પોતે લક્ષ્ય પર વિપરીત પ્રતિકૂળતામાં પણ અટલ રહી શકે છે. માટે ધૃતિ છે એ પાર પાડે છે અને આ સિલેક્ટ કરે છે, પછી બે ભેળા થઈને પાર પાડે છે. માટે ભગવાન અહીં ધૃતિના પણ ભેદ સંપૂર્ણતયા કહેવાની વાત કરે છે. ધૃતિ છે એને ડેવલપ કરી શકાય. ધૃતિને ડેવલપ થાય જ છે. માણસ આજે થોડુંક કરે, કાલે થોડુંક વધારે કરે, પરમ દિવસે વધારે કરે, એમ સહન હોતે વધારે થઈ શકે છે ને. ધૃતિ આ બધા કોઈ કાંઈ પરમેનન્ટ કોઈ વસ્તુ છે નહીં, એક જીવાત્મા સિવાય એમાં કાંઈ બહુ ફેરફાર નથી થતો. એ એનું જેવું સ્વરૂપ છે એવું નહીં બધું. આ બધા સાધનો છે ને ડેવલપ કરી શકાય. શ્લોક નંબર 30. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ
કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યા વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, જે બુદ્ધિથી મનુષ્યો પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણે છે, તેમજ કાર્ય અકાર્યને, ભય અભયને તથા બંધ મોક્ષને પણ જાણે છે, તે સાત્વિકી ઉત્તમ બુદ્ધિ છે. સિલેક્ટ કરે છે. જાણવાનો અર્થ સિલેક્ટ કરે છે. માણસની પાસે એના પ્લેટફોર્મ હોય કંઈ એક જ વસ્તુ, એની પાસે કેટલા બધા ઓપ્શન્સ હોય છે, બધા ચાન્સ હોય છે. કયો એ સિલેક્ટ કરે એની ઉપરથી એની બુદ્ધિ કેવી છે એ ખ્યાલ આવે. બૃહસ્પતિના શિષ્ય ભીષ્મ હોતે હતા. બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજી હોતે હતા. અને બૃહસ્પતિ પોતે, બૃહસ્પતિએ 4 વાક મત ચલાવ્યો. ભીષ્મએ દુર્યોધનનું પોષણ કર્યું અને ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણ ભગવાનને સલાહ કરી. એક જ ઠેકાણેથી બધી બુદ્ધિ આવી હતી અને એની જ બુદ્ધિ હતી. ભીષ્મ બૃહસ્પતિ જેવા એની પાસે શાસ્ત્રનું જ્ઞાન હશે કે નહીં હોય? એની પાસે કેટલું શાસ્ત્રનું જ્ઞાન છે? દેવતાના ગુરુ દેવતાના તો ગુરુ છે. બૃહસ્પતિનો વાત એટલે પૂરું થઈ ગયું એમ. બૃહસ્પતિની જ્ઞાન એટલે તો એની પાસે નોલેજ નહીં હોય, ઇન્ફોર્મેશન નોલેજ હશે જ. પણ એને સિલેક્ટ શું કર્યું? ભોગ સિલેક્ટ 4 વાકમાં. ભીષ્મ પિતા પાસે બૃહસ્પતિનું જ્ઞાન હતું. એ બૃહસ્પતિના શિષ્ય હતા. રાજ વિદ્યા છે એને બૃહસ્પતિ પાસે શીખ્યા હતા. બાણ વિદ્યા છે એ પરશુરામ ભગવાન પાસે શીખ્યા હતા ભીષ્મ પિતા. તો એને સિલેક્ટ શું કર્યું? દુર્યોધનની સેવા કરવાની છે. અને બૃહસ્પતિ પાસે રાજનીતિ છે એ ઉદ્ધવજીએ પણ બૃહસ્પતિના શિષ્ય ગણાય છે. તો એ બૃહસ્પતિના શિષ્ય હતા. તો એને સિલેક્ટ શ્રી કૃષ્ણ ભગવાનને કર્યા. શ્રી કૃષ્ણ ભગવાનના સલાહકાર થાવ કે જો હું થવા દેતો. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એને પૂછીને જ કામ કરતા. કાકા થતા ને એટલે શું કાકા શું કરશું? જાણિયા કાકા નહોતા ગામ લોકમાં. જાણિયા કાકા હોય કે જાણિયા કાકાને બધા પૂછતા હોય, જાણિયા કાકા નહોતા. એટલે માણસ સિલેક્ટ શું કરે છે એની ઉપરથી પ્રવૃત્તિ કે નિવૃત્તિ. પ્રવૃત્તિનો અર્થ એવો થાય કે જેનાથી બંધન ઊભું થાય, અને નિવૃત્તિ એનો અર્થ એવો થાય કે જેનાથી મોક્ષ ઊભો થાય. હવે માણસની પાછળ કરવામાં તો એટલા માટે જ ભગવાને 4 છે એનું સિલેક્શન રાખ્યું છે ને, અને 4નું ઇલેક્શન રાખ્યું છે. વર્ણનું છે એ ઇલેક્શનમાં આવે છે અને આશ્રમ છે એ સિલેક્શન કરે છે. એ જીવ પોતે સિલેક્શન કરે છે. અને વર્ણ છે એ તો એના જેવા ઝાઝા કર્મ હોય એ જ્યાં બહુમતી હોય ને લઈ જાય એવું. એટલે આશ્રમ સિલેક્શન કરે છે એનો અર્થ એવો છે કે એની બુદ્ધિ કેવી છે. જો સાત્વિક હોય અને મોક્ષ માર્ગનો સિલેક્શન કરે, કારણ કે એમાં કંઈ બંધન નથી, કર્મનું બંધન નથી. માણસને શું કરવું એને કર્મ નથી બંધન કરતા. માણસો બધા થોડાક આડા ફરતા હોય પણ એ તો ઘડીક આડા ફરે, પછી બધા હો રસ્તે ચડી જાય. આ જો ભગવાનના માર્ગે જતો હોય તો રસ્તે ચડી જાય. એટલે સિલેક્શન કેવું કરે છે? મોક્ષનો માર્ગ સિલેક્શન કરે છે કે નહીં? અહીંયા આવીને પછી કેવું સિલેક્શન કરે છે એ એની બુદ્ધિ ઉપર આધાર છે. ભીષ્મ પિતાએ દુર્યોધનને સિલેક્શન કર્યો. એમાંય પાછા બીજા કારણો હોય કે શું કરવા કર્યા એને. દ્રોણાચાર્યએ પણ કૌરવોને સિલેક્શન કર્યા. અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને સિલેક્શન કર્યા.
વિદુરજી હતા તો એને કાંઈ બેમાંથી એકેને સિલેક્શન ન કરે. ચાલો આપણે આના કરતાં તીર્થયાત્રા કરી આવી, એ બરાબર. એટલે બુદ્ધિને આધારે, સિલેક્શનને આધારે એની નિષ્ઠા થાય, ચોઈસને આધારે નિષ્ઠા થાય. એનો ચોઈસ કેની ઉપર જાય છે, ક્યાં એનો ચોઈસ જાય છે. હવે બુદ્ધિ જેવી હોય એવો ચોઈસ કરે. માણસ છે કોઈક મોક્ષ માર્ગને અહીંયા હોય તો અહીંયા બધી અનેક પ્રકારની ભગવાનના ભક્તોની સેવા કરતા હોય, બધા ભક્તો સેવા કરતા હોય, તો એ કેવો ચોઈસ કરે છે. એટલે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ બંધ મોક્ષમ ચ કાર્યા કાર્યે ભયા ભયે. એનો અર્થ એવો નથી કે આ બોલી બધી કારણ. આ એ નક્કી કરે છે, પોતે જીવ નક્કી કરે છે. એની પ્રવૃત્તિમ નિવૃત્તિમ એટલે એની પાસે બે સિલેક્શન હોય છે. એક તો કરે અને એકને એક પ્રવૃત્તિમાં પાછું હોતી સિલેક્શન હોય છે. એકની એક પ્રવૃત્તિ કરે તો એમાંથી કોકને એમ જોઈએ કે મને આ જોઈએ. રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણેય એક બાપના દીકરા, અને ત્રણેય નક્કી કર્યું કે એક જ ઠેકાણે આપણે તપશ્ચર્યા કરવા જાવ. ત્રણેય જંગલમાં એક જ ઠેકાણે બેસી ગયા, નોખા નોખા કુંડાળા કરી, અને ત્રણેય બ્રહ્માજી ઉપર તપાઈ દીધું. અને બ્રહ્માજી એક જ હારે બે ત્રણેયને પ્રસન્ન થયા. એ વાત પછી કે બીજો ધક્કો નહીં, એટલે ત્રણેયને કીધું માગો માગો. એટલે રાવણે એવું કીધું કે હું કોઈથી મરું નહીં. કુંભકર્ણે એવું કીધું કે હું ખાવ ને હું સાધુની ઘોડે આમ ખાઈને હોય, બીજું કાંઈ ન કરીએ. અને વિભીષણે ભક્તિ માગી. શું કરવા? બુદ્ધિ એની હવની બુદ્ધિ નોખી. સિલેક્શન તો નકર સામગ્રી તો બધાની ત્રણેયની હરખી હતી. સિલેક્શન છે એમાં બુદ્ધિ છે. એટલે બુદ્ધિની શાર્પનેસ એવું નથી. શાર્પ તો બધા કરતા રાવણ વધારે હતો. બુદ્ધિ શાર્પ હતી રાવણની હતી, ઓછામાં ઓછી હતી કુંભકર્ણની હતી, મીડિયમ હતી વિભીષણની હતી. એને મીડિયમ બુદ્ધિ હતી, એને કંઈ બહુ શાર્પે નહોતી અને હાવ બુંધિયાળે નહોતો. તો એણે ભક્તિ માગી. એટલે એમાં એવું કીધું કે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યા કાર્યે ભયા ભયે બંધમ મોક્ષમ ચ યો વ્યતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. મને આમાંથી હું મળશે એ સિલેક્શન છે ને એ બુદ્ધિ કરે છે, અને પછી પાર લઈ જાય છે એ ધૃતિ લઈ જાય છે.